હનુમાનજીના 10 શક્તિશાળી મંત્ર, કયો મંત્ર ક્યારે બોલવો, જાપની સાચી રીત અને લાભ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા સૌનું સ્વાગત છે અમારી ચેનલ પ્રાર્થનામાં. મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાન હનુમાનને બળ, ભક્તિ, બુદ્ધિ, નિર્ભયતા અને અડગ શ્રદ્ધાના પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કળિયુગમાં પણ હનુમાનજી પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને ભગવાન શ્રીરામની કૃપા સુધી પહોંચવા માટે સહાયક બને છે. આજે આપણે જાણશું હનુમાનજીના 10 મહત્વપૂર્ણ મંત્રો, તેમનો અર્થ, જાપ કરવાની રીત અને પરંપરાગત રીતે માનવામાં આવતા લાભ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો સૌપ્રથમ જાણીએ મંત્ર 1, ઓમ હનુમંતે નમઃ. હે ભગવાન હનુમાન, હું તમને નમન કરું છું અને બળ, બુદ્ધિ અને ભક્તિ અને નિર્ભયતા આપો. આ મંત્રનો આ અર્થ થાય છે અને આ મંત્રના જાપ કરવાની રીત હવે આપણે જાણીએ. મંગળવાર અથવા શનિવારે સ્નાન પછી હનુમાનજીની પ્રતિમા અથવા ચિત્ર સામે દીવો પ્રગટાવી જાપ કરો. આ મંત્રનો જાપ 108 વખત કરવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ, આત્મવિશ્વાસમાં વધારો, ભયમાં ઘટાડો અને ભગવાન શ્રી રામ પ્રત્યે ભક્તિ મજબૂત બને છે. બીજો મંત્ર છે હનુમાન ગાયત્રી મંત્ર. આ મંત્ર છે ઓમ આંજનેયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમાન પ્રચોદયાત. આનો અર્થ થાય છે કે અમે અંજની પુત્ર અને વાયુપુત્ર હનુમાનજીનું ધ્યાન કરીએ છીએ. તેઓ અમારી બુદ્ધિને સારા માર્ગે અને પ્રેરણા આપે. આ મંત્રનો જાપ કેટલો કરવો જોઈએ? તો કે સવારે સૂર્યોદય પછી 11, 21 અથવા 108 વખત કરવો જોઈએ અને આ જાપ કરવાથી આપણા મનની એકાગ્રતા વધે છે, યાદશક્તિ વધે છે અને અભ્યાસમાં મન લાગે છે. સારા નિર્ણય લેવાની શક્તિ આવે છે. વિદ્યાર્થીઓ માટે આ મંત્ર ખાસ લોકપ્રિય માનવામાં આવે છે. મંત્ર 3, ઓમ અંજનેય નમઃ. આ મંત્રનો અર્થ થાય છે કે અંજની માતાના પુત્ર ભગવાન હનુમાનને પ્રણામ. આ મંત્રનો રોજ સવારે 51 વખત જાપ કરવો જોઈએ અને આ મંત્રનો જાપ કરવાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે, મનની સ્થિરતા વધે છે અને ભક્તિમાં વધારો થાય છે. હવે આપણે જાણીએ હનુમાનજીની સૌથી વધુ પ્રિય વસ્તુ કઈ છે. પુરાણોમાં અને લોક પરંપરામાં માનવામાં આવે છે કે હનુમાનજીને સૌથી પ્રિય છે શ્રી રામનું નામ, સિંદૂર, ચમેલીનું તેલ, લાલ ફૂલ, બેસનના લાડુ અને હનુમાન ચાલીસાનો પાઠ. આ સાથે સૌથી અગત્યનું છે સાચું આચરણ અને નિષ્કપટ ભક્તિ. મિત્રો, હવે આપણે નંબર 4 વિશે જાણશું. મંત્ર નંબર 4, ઓમ રામદૂતાય નમઃ. આ મંત્રનો અર્થ થાય છે કે હે ભગવાન શ્રી રામના પરમ સેવક હનુમાનજી, તમને નમસ્કાર. આ મંત્રનો જાપ ક્યારે કરવો જોઈએ? તો જ્યારે જીવનમાં વારંવાર કામ અટકતું હોય, મનમાં નિરાશા હોય અથવા ભગવાન શ્રી રામ પ્રત્યે ભક્તિ વધારવાની ઈચ્છા હોય ત્યારે શ્રદ્ધાપૂર્વક જાપ કરી શકાય છે અને આ જાપ કરવાથી આપણા આત્મવિશ્વાસમાં વધારો થાય છે, સકારાત્મક વિચારો આવે છે, સેવા અને કર્તવ્ય ભાવ મજબૂત બને છે. હવે મંત્ર 5, ઓમ પવનપુત્રાય નમઃ. આ મંત્રનો અર્થ થાય છે કે હે વાયુદેવના પુત્ર હનુમાનજી, તમને નમન. અને આ જાપ સવારે અથવા સાંજે 108 વખત કરવો જોઈએ અને આ જાપ કરવાથી મનોબળમાં વધારો થાય છે, હિંમત અને ધીરજ આવે છે અને માનસિક સ્થિરતા વધે છે. મંત્ર 6, ઓમ મહાબલાય નમઃ. આ મંત્રનો અર્થ થાય છે કે હે અપરંપાર બળ ધરાવતા ભગવાન હનુમાન, તમને પ્રણામ. આ જાપ મંગળવાર અથવા શનિવારે 51 અથવા 108 વખત કરવો જોઈએ અને આ જાપ કરવાથી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ મળે છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને આંતરિક હિંમત વધે છે. મંત્ર નંબર 7, ઓમ સંકટ મોચાય નમઃ. આ મંત્રનો અર્થ થાય છે કે હે તમામ સંકટોને દૂર કરનારા ભગવાન હનુમાન, તમને પ્રણામ. આ મંત્ર સાંજે દીવો પ્રગટાવી અને 108 વખત કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે, ચિંતા અને ભયમાં ઘટાડો થાય છે, મુશ્કેલ સમયમાં આધ્યાત્મિક સહારો મળે છે. મંત્ર જાપ જીવનની મુશ્કેલીઓના આધ્યાત્મિક આધાર બની શકે છે, પરંતુ જરૂરી હોય ત્યાં યોગ્ય પ્રયત્ન, સારવાર અથવા સલાહ લેવી પણ એટલી જ મહત્વપૂર્ણ હોય છે.
હવે હનુમાનજીની કૃપા મેળવવા માટેના 5 સરળ ઉપાયો જાણશું. રોજ શ્રીરામનું સ્મરણ કરો, સત્ય બોલવામાં અને સારા આચરણનો પ્રયત્ન કરો. શક્ય હોય તો મંગળવાર અથવા શનિવારે હનુમાનજીના દર્શન કરો. હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો. જરૂરિયાતમંદ લોકોની સેવા કરો. હવે આપણે જાણશું મંત્ર નંબર 8. ઓમ કપિલેશ્વરાય નમઃ. આ મંત્રનો અર્થ થાય છે કે હે વાનર સેનાના સ્વામી, મહાન યોદ્ધા હનુમાનજી, તમને પ્રણામ. આ જાપ મંગળવાર અથવા શનિવારે કરવો જોઈએ. 21, 51 અથવા 108 વખત કરવો જોઈએ. આ જાપ કરવાથી નેતૃત્વના ગુણો વિકસે છે, મુશ્કેલ નિર્ણયો લેવામાં હિંમત મળે છે અને મનમાં દ્રઢતા આવે છે. હવે મંત્ર નંબર 9. ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રાય નમઃ. આ મંત્રનો અર્થ થાય છે કે હે સંજીવની લાવીને લક્ષ્મણજીના પ્રાણ બચાવનાર હનુમાનજી, તમને નમન. આ જાપ સવારે અથવા સાંજે શ્રદ્ધાપૂર્વક 11 અથવા 21 વખત કરવો જોઈએ. આ જાપ કરવાથી સેવા ભાવના વધે છે, મુશ્કેલીઓના સમયમાં ધીરજ મળે છે, ભગવાન પ્રત્યેની ભક્તિ મજબૂત બને છે. મંત્ર નંબર 10. ઓમ શ્રી બજરંગબલીએ નમઃ. આ મંત્રનો અર્થ થાય છે કે હે વ્રત સમાન બળ ધરાવતા બજરંગબલી, તમને વંદન. આ જાપ મંગળવાર અથવા શનિવારે 108 વખત કરવો જોઈએ અને આ જાપ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે, ભય પર નિયંત્રણ મળે છે, મનોબળ મજબૂત બને છે. મંત્ર જાપ કરવાના મહત્વપૂર્ણ નિયમો. તો સૌપ્રથમ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રોમાં જાપ કરો. શક્ય હોય તો પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસો. દીવો અને અગરબત્તી પ્રગટાવી શકો. ભગવાન શ્રી રામ અને હનુમાનજીનું ધ્યાન કરીને જાપ શરૂ કરો. મંત્ર ઉચ્ચારણ સ્પષ્ટ અને શ્રદ્ધાપૂર્વક કરો. જાપ દરમિયાન મોબાઈલ અને અન્ય વિક્ષેપોથી દૂર રહો. નિયમિતતા રાખો. એક દિવસમાં બહુ જાપ કરતાં રોજ થોડા જાપ કરવા વધુ સારું માનવામાં આવે છે. હવે આપણે જાણીએ હનુમાનજીને પ્રસન્ન કરવા માટેના 5 સરળ ઉપાયો. દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. શ્રી રામ જય જય રામ નામનો જાપ કરવો. જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. ગુસ્સો, અહંકાર અને અસત્યથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. માતા પિતા અને ગુરુનું સન્માન કરો. મિત્રો, હનુમાનજીના મંત્રનો હેતુ માત્ર ઈચ્છા પૂર્ણ કરવાનો નથી, પરંતુ મનને સ્થિર બનાવવાનો, ભક્તિ વધારવી અને સારા માર્ગે ચાલવાની પ્રેરણા આપવી પણ છે. જો તમે પણ શ્રદ્ધા, સદાચાર અને નિયમિતતા સાથે જાપ કરશો તો આધ્યાત્મિક શાંતિ અને આંતરિક બળનો અનુભવ થઈ શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્રાર્થના ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવતા નવા વિડીયો સૌપ્રથમ તમને મળી શકે. અને કોમેન્ટમાં જય શ્રી રામ, જય બજરંગબલી જરૂરથી લખજો. આવજો, ફરી મળીએ એક નવા ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.